आवा काज तमे साडीमां करी शको, ब्लाउजमां छूटा छूटा करी शको, दुपट्टामां करी शको। जो आखो काज आपणो तैयार थई गयो छे। विडियोने जय श्री कृष्ण। जो आपणे सोरस काज ચોટાડી દીધો છે, હવે એને બાંધવાનો છે। આપણે 7 નંબરની સોય લઈ લીધી છે અને ડોલીનો દોરો પરોવી લીધો છે। ચાર ત્રાગડા વાળો દોરો આપણે પરોવી લીધો છે। જો હવે આપણે આ ખૂણેથી સ્ટાર્ટ કરીશું। અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લીધો ઉપર અને હવે સામેની બાજુ નાખીશું। આપણે ચોરસમાં જ બાંધવાનો છે અને પછી આપણે ફરતે હાલવાની। એકદમ નવી ડિઝાઇન છે। નવરાત્રી આવે છે તો નેકલેસ બનાવી શકો, બેલ્ટ બનાવી શકો, એરિંગ્સ બનાવી શકો। એવી નવી નવી ડિઝાઇન આપણી ચેનલમાં બહુ બધી કાચની નવી નવી ડિઝાઇન છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો। नवा नवा विडियो आवता रहेशे અને તમને જ્યાં ના સમજાય ત્યાં તમે કમેન્ટ કરી શકો। કમેન્ટ કરતા રહેજો તમે બધા। તમને કેવું લાગે છે વિડિયામાં? વિડિયો જોવો છો, તમને સમજાય છે અને તમને ભરતકામ આવડી ગયું છે આપણા વિડિયા જોઈને? જરૂરથી કમેન્ટ કરજો બધા। જો આવી રીતે આપણે ચોરસમાં હાલતું જવાનું છે, ફરતે ફરતે બાંધતું જવાનું છે। આવી રીતે હવે આ બાજુ સોય નાખીશું અને અહીંયા કાઢી નાખીશું સામેની બાજુ। આવી જ રીતે આપણો એક રાઉન્ડ પૂરો થયો છે। હવે એની બાજુમાંથી આપણે સહેજ બાજુમાંથી નજીકથી સોય કાઢવાની છે અને બીજો રાઉન્ડ શરૂ કરીશું। ની બાજુમાં સોય નાખવાની છે। ઉપર જ દોરો આવવો જોઈએ સાવ બાજુમાં। જો આવી રીતે ને હવે આ બાજુ કાઢીશું। આપણે આ જે ચોરસમાં બાંધીએ છીએ એ ડિઝાઇન તો સેમ જ છે, પણ અંદર હાલવાની ડિઝાઇન એકદમ અલગ છે। એટલે ધ્યાનથી જોજો અને આખો વિડિયો જોવાનો। આખો વિડિયો જોશો તો તમને સમજાશે અને જ્યાં ના સમજાય ના તમારે કમેન્ટ કરી દેવાની, દીદી અહીંયા મને નથી સમજાતું, તો હું અલગથી પાછું તમને સમજાવી શકું। અને આપણે દયાબેન કા ભરતકામ दयाबेन का भरतकाम हिंदी चैनल हिंदी चैनल है अमारी। एमां आपणे रोजे 1 कलाक अमे एमां लाइव शरू करी दीधुं छे, एटले तमे बधा पण एमां जरूरथी आवी जाजो। આવી રીતે જો આપણો બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે। હવે આપણે આમાં અંદર હાલવાનું છે। કેવી રીતના હાલવાનું છે હું તમને શીખવાડું। જો અહીંયા આપણે દોરો કાઢી લીધો છે અને હવે આવી રીતના અહીંયાથી સુઈ નાખવાની છે ને અહીંયા ખેંચી લીધી આપણે। જે આપણે જૂની ડિઝાઇન છે કાચની આટીવાળી, એવી રીતના આટી નથી પાડવાની। અહીંયા સુઈ નાખી દેવાની છે બાજુમાં આવી રીતે અને પાછી બાજુમાં એની બાજુમાં કાઢવાની છે આવી રીતે ने खेंची लीधो दोरो। हवे पाછી અહીંયાથી આપણે કાચની અંદરથી આવી રીતના દોરાની આ બાજુ સોય કાઢવાની છે। જો આવી રીતે બાજુ બાજુમાં રાખવાની અને આ બાજુ કાઢવાની છે। આવી જ રીતે આપણે આખો કાચ બાંધતો જવાનો છે। એકદમ નવી ડિઝાઇન છે। જો આવી રીતે આ માટી પડતી જશે। હવે એની બાજુમાં સોય કાઢવાની છે પાછી આવી જ રીતે અને અંદરથી સોય નાખવાની આવી રીતે અને દોરાની આ સાઈડ કાઢવાની। આ દોરો છે ને આ બાજુ કાઢવાની અને ખેંચી લેવાની આવી રીતે। આમ ખેંચી લીધો દોરો અને બાજુ બાજુમાં બધી આંટી રાખવાની છે અને આ બાજુ હવે સોય નાખવાની છે દોરાની। એવી રીતે ખેંચી લીધો આપણે દોરો। જો કેવી સરસ મજાની આપણે ત્રણેય આંટી લાગે છે। એવી જ રીતે હવે પાછું એની બાજુમાં સોય કાઢવાની છે। આવી રીતે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો વધુમાં વધુ, જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયો પહોંચે અને એ લોકોને પણ ભરતકામમાં આવી નવી નવી ડિઝાઇનો શીખવા મળે। કાચની નવી નવી ડિઝાઇન છે આપણી ચેનલમાં। બાવળિયાનું આખું प्लेलिस्ट है। बावड़िया में चटुकलू है, पंचोड़ू है, पछी चोकठू है अने पेज पण छे अलग अलग अने बॉर्डर छे। अने आपणे चापणी केवी रीतना तमारे घरे करवी एनो विडियो पण चेनल में छे, तमे जोई शको छो। तमे केवी रीतना चापणी घरे करी शको।
તમારે બહાર તમે જઈ શકો નહીં સાપણી કરાવવા, તો તમે ઘરે પણ સાપણી કરી શકો. એનો પણ વિડીયો આપણે ચેનલમાં આવી ગયો છે, તમે બધા જોઈ લેજો. જો આવી જ રીતે આપણે આખો કાસ કરતો જવાનો છે. અહીંયા પહોંચી ગયા છે ખૂણા પાસે. ખૂણો કેવી રીતના બાંધવો એ પણ હું તમને શીખવાડું છું. આમાં તમને જ્યાં ન સમજાય ત્યાં તમે કમેન્ટ કરી શકો કે દીદી અમને અહીંયા નથી સમજાતું, અમને સમજાવો તમે, અહીંયા અમારે ભૂલ આવે છે. તમે બાવળીઓ શીખતા હો તો તમને બાવળિયામાં પણ ના સમજાતું હોય તો તમે કમેન્ટ કરી શકો. તમારે કમેન્ટ કરી દેવાની કે અમને અહીંયા નથી સમજાતું. તો આપણે તમને પાછા અલગથી પણ શીખવાડીશું. અને આપણે લાઈવ શરૂ છે દયાબેન કા ભરતકામ, હિન્દીમાં છે, હિન્દી ચેનલ આપણી, એમાં આપણે લાઈવ શરૂ છે રોજ, અને 3:40 પૂરું કરીએ છીએ. 1 કલાક લાઈવ શીખવાડીએ છીએ. આવી જ રીતે આપણે આ કાચ આખો પૂરો કરવાનો છે. જો આપણે ખૂણામાં આવી રીતના કરવાનું. અહીંયા સોય કાઢી, દોરો જાડો છે એટલે સોય થોડી ખેંચવામાં થોડુંક ઓલું થાય, પણ ધીરેકથી ખેંચી લેવાની. અને અહીંયાથી આવી રીતના વચ્ચેથી કાઢી લેવાનો છે ખૂણામાં, અને દોરો ખેંચી લેવાનો છે, અને આ સાઈડ નાખી દેવાનો. જો આવી જ રીતે આપણે આખો કાસ કરતો જવાનો છે. અહીંયા બાજુમાં કાઢીશું સોય. એટલે એકદમ સરસ મજાનો ખૂણો બંધાશે. જો અહીંયાથી કાઢી આપણે સોય, ખૂણાની અણી આપણી ઢકાઈ ગઈ છે, અને હવે એની બાજુમાં સોય કાઢી નાખવાની છે. આવી જ રીતે આપણે આખો કાસ બાંધી લેવાનો છે. જો આપણો ખૂણો કેવો સરસ મજાનો બંધાઈ ગયો છે. આવો જ આપણે આખો કાસ ફરતે બાંધી લેવાનો. જો આપણો અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યો તો કાસ, કેવો સરસ મજાનો આપણો કાસ બંધાઈ ગયો છે. હવે આપણે 2 ટાંકા છે. જો અહીંયાથી આવી રીતના સોય નાખવાની અને દોરો ખેંચી લેવાનો, અને અહીંયા કાપડમાં સોય નીચે નાખી દેવાની આવી રીતે. એટલે આપણે એકદમ સરસ મજાની આંટી પડી જાય. હવે પાછી બાજુમાં સોય કાપડમાંથી નીચે કાઢવાની, આવી રીતના ઉપર ખેંચી લીધી, અને પાછી અહીંયાથી આપણે સોય નાખી અને આવી રીતના આંટી પાડી દેવાની છે. જો, અને અહીંયા પાછી નીચે નાખી દેવાની છે સોય, અને દોરો ખેંચી લીધો. હજુ આપણે એક આંટી થઈ જશે એટલે આપણે જગ્યા ખાલું દેખાય નહીં કંઈ. આવી રીતના અહીંયાથી સોય કાઢી અને અહીંયાથી પાછી બહારની સાઈડ આવવા દેવાની અને ખેંચી લેવાનું. જો અહીંયા આપણે એકદમ સરસ મજાની આંટી તૈયાર થઈ જશે. અહીંયા આપણે નીચે સોય નાખી દેશું અને ખેંચી લેશું. જો આપણો એકદમ સરસ મજાનો કાસ કેવો સરસ બંધાઈ ગયો છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.